નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઈસવીસન 788થી 942 વચ્ચેના એ અત્યંત રસપ્રદ સમયગાળામાં ઊંડા ઉતરવાના છીએ. આ એ સમય હતો જ્યારે એક આખો પ્રદેશ મોટા સામ્રાજ્યોના પતનમાંથી બહાર આવી રહ્યો હતો અને પોતાની એક નવી, એકદમ સ્પષ્ટ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી રહ્યો હતો. તો ચાલો આ અદ્ભુત ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ. વિગતોમાં જઈએ એ પહેલાં જરા આ રસપ્રદ કોયડા પર વિચાર કરો. મૈત્રક વંશના પતન પછી ચારે બાજુ યુદ્ધો અને ટુકડાઓમાં વહેંચાયેલી સત્તાઓ હતી, બરાબર ને? તો પછી આટલી અંધાધૂંધી વચ્ચે પણ આજે જેને આપણે ગુજરાત નામથી ઓળખીએ છીએ એ ભૌગોલિક એકતા આખરે જન્મી કેવી રીતે? ખરેખર આજના વિશ્લેષણનો આજ તો મુખ્ય વિષય છે. આ આખી જટિલ પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે 5 મુખ્ય તબક્કાઓ જોવાના છે. નાના રાજવંશો વચ્ચે સત્તાનું વિભાજન, પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ વચ્ચેનો મોટો સંઘર્ષ, ચાવડા વંશનો ઉદય, ત્યારનો વહીવટી અને સાંસ્કૃતિક વિકાસ, અને છેલ્લે ગુજરાતની નવી ઓળખ. તો ચાલો શરૂઆત કરીએ સત્તાના વિભાજન અને નાના રાજવંશોથી. મૈત્રક શાસનના પતન પછીનો સમય ખરેખર એક અંધકારમય કાળ હતો, જ્યાં અનેક સ્થાનિક શાસકોએ પોતાની જાતને સ્વતંત્ર જાહેર કરી દીધી હતી. તે સમયે રાજકીય નકશો જાણે નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો. એક તરફ ફંક પ્રસ્રવણમાં ગારુલક વંશ જોવા મળે છે, બીજી તરફ સિંધવ વંશ, જેઓ મૂળ સિંધના વતની હતા અને આરબોના આક્રમણ બાદ જીવ બચાવીને ઘુમલીમાં સ્થાયી થયા હતા. અને દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટક અને કલચુરી વંશ સત્તા પર આવ્યા. આ બધા જ નાના સામ્રાજ્યો પેલા મોટા ખાલીપાને ભરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ આ અશાંત સમયમાં પણ એક આશ્ચર્યજનક બાબત જોવા મળે છે. ગારુલક વંશના રાજા વરાહદાસ બીજાનું જ ઉદાહરણ લઈ લો. એક તરફ તેમણે લશ્કરી તાકાતથી દ્વારકા જીતી લીધું અને દ્વારકાધિપતિ બની ગયા, પણ બીજી તરફ તેમણે બૌદ્ધ ભિક્ષુઓ માટે વિહારો પણ બંધાવ્યા. છે ને કમાલની વાત? આ દર્શાવે છે કે એવા યુદ્ધના માહોલમાં પણ ધાર્મિક સહિષ્ણુતા જીવંત હતી. હવે આ નાના અને સ્થાનિક શાસકોનો સમય બહુ લાંબો ન ચાલ્યો, કારણ કે ટૂંક સમયમાં જ 2 મોટી ઉભરતી મહાસત્તાઓ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ શરૂ થઈ ગઈ. અહીં ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો એક સ્પષ્ટ તફાવત નજરે પડે છે. ઉત્તરમાંથી ગુર્જર પ્રતિહારો અત્યંત પ્રબળ બની રહ્યા હતા, જેઓ ભીલમાલ અને કન્નૌજથી શાસન કરતા. મિહિર ભોજ જેવા શક્તિશાળી શાસકોએ આરબ દળોનો મજબૂતીથી સામનો કર્યો હતો. હવે બીજી તરફ જુઓ, દક્ષિણમાંથી રાષ્ટ્રકૂટો ગુજરાત તરફ આગળ વધી રહ્યા હતા. આ એ જ રાષ્ટ્રકૂટો છે જેમણે ઇલોરામાં પેલું અદ્ભુત કૈલાશ મંદિર બનાવ્યું હતું. ટૂંકમાં આ 2 મહાસત્તાઓની સીધી અથડામણ માટે ગુજરાતની ધરતી જાણે એક યુદ્ધભૂમિ બની ગઈ હતી. આ બધી જ જબરદસ્ત હરીફાઈ અને યુદ્ધોની વચ્ચે પણ ઈસવીસન 815ની સાલમાં એક બહુ મોટી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘટના બની. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ આપણા પવિત્ર સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. એટલે કે સત્તાનો ગમે તેટલો સંઘર્ષ હોય, પણ સાંસ્કૃતિક કેન્દ્રોનું મહત્વ બિલકુલ અકબંધ હતું. એક તરફ આ વિશાળ સામ્રાજ્યો આકાશમાં લડતા હતા, ત્યારે બીજી તરફ જમીન પર, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, ચાવડા વંશના રૂપમાં એક નવી અને પ્રેરણાદાયક વાર્તા આકાર લઈ રહી હતી. ચાવડા વંશનો ઇતિહાસ જોઈએ તો એ એકદમ નાટકીય ઉતાર ચઢાવથી ભરેલો છે. ઈસવીસન 696માં કન્નૌજના દળો સામે પંચાસરનું પતન થાય છે અને રાજા જયશિખરી શહીદ થાય છે. ત્યાંથી લઈને ઈસવીસન 746માં અણહિલપુર પાટણની શાનદાર સ્થાપના થાય છે અને આખરે 942માં જ્યારે સોલંકી યુગની શરૂઆત થાય છે ત્યારે તેમના શાસનનો અંત આવે છે. ખરેખર આ એક અત્યંત રોમાંચક સફર છે. આમાં વનરાજ ચાવડાની વાર્તા બહુ જ અદ્ભુત છે. પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા માટે એમણે શરૂઆતમાં કોઈ મોટું સૈન્ય નહોતું બનાવ્યું. તેના બદલે તેમણે પોતાના 2 સામાન્ય મિત્રો, અણહિલ નામનો ભરવાડ અને ચાંપા નામનો વાણિયો, તેમની અતૂટ વફાદારી પર ભરોસો મૂક્યો. અને સૌથી સુંદર વાત તો એ છે કે કૃતજ્ઞતા દર્શાવતા તેમણે આ મિત્રોના નામ પરથી જ પાટણ અને ચાંપાનેર જેવા ઐતિહાસિક શહેરોની સ્થાપના કરી દીધી. અત્યાર સુધી આપણે સતત યુદ્ધો અને સંઘર્ષોની જ વાત કરી, બરાબર? પણ આશ્ચર્યની વાત એ છે કે આ જ અશાંત સમયગાળામાં વહીવટ, વેપાર અને સંસ્કૃતિનો પણ જબરદસ્ત વિકાસ થઈ રહ્યો હતો. જરા અહીં દર્શાવેલી માહિતી પર નજર નાખો. તે સમયે આખા પ્રદેશમાં કેટલી બધી અલગ અલગ વહીવટી વ્યવસ્થાઓ હતી.
આખો ભૌગોલિક વિસ્તાર સેંધવથી લઈને ચાવડાઓ સુધી જુદી જુદી રાજધાનીઓ અને શાસકો વચ્ચે એકદમ વ્યવસ્થિત રીતે વહેંચાયેલો હતો. દરેક ક્ષેત્રે પોતાની વહીવટી પકડ મજબૂત બનાવી રાખી હતી. રાજકીય કાવાદાવાઓથી અલગ સમાજ બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યો હતો. જામનગરમાં ગોપના પ્રાચીન મંદિરનું નિર્માણ જુઓ કે પછી ભરૂચ અને ખંભાત જેવા મોટા બંદરોનો વિકાસ જુઓ. અને સૌથી કમાલની વાત તો એ છે કે જમીન માપવા માટે પાદાવર્ત જેવી એકદમ ચોક્કસ સિસ્ટમ અમલમાં આવી ગઈ હતી. સાથે જ ભિલ્લમાલ શહેર એ સમયે વિદ્વાનો, જૈન મુનિઓ અને જ્યોતિષીઓ માટે શિક્ષણનું એક જંગી કેન્દ્ર બની ગયું હતું. અને આ બધા વિકાસ વચ્ચે ઈસવીસન 936ની આસપાસ એક બહુ મોટી અને સુંદર ઘટના બની. ઈરાનથી દરિયો ખેડીને આવેલા પારસીઓને ગુજરાતના સંજાણ બંદરે આદરપૂર્વક આવકાર આપવામાં આવ્યો. આ એવી ઐતિહાસિક ક્ષણ છે જેણે આપણી સામાજિક વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં કાયમ માટે મીઠાશ ઉમેરી દીધી. હવે આ વિશ્લેષણના સૌથી મુખ્ય પડાવ પર આવી પહોંચ્યા છીએ. આટલી બધી ભૌગોલિક અને રાજકીય ઉથલપાથલ પછી આખરે એક કાયમી અને સશક્ત ઓળખ કેવી રીતે ઊભી થઈ? ચાલો સમજીએ. આખા અહેવાલનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આજે જે ભૌગોલિક નામને આપણે ગુજરાત તરીકે ગર્વથી ઓળખીએ છીએ ને, તે આ જ વિભાજન અને સંઘર્ષની ભઠ્ઠીમાંથી જન્મીને બહાર આવ્યું હતું. અને ખાસ કરીને ગુર્જર પ્રતિહારોના શાસન દરમિયાન આ નામ ખૂબ જ પ્રચલિત બન્યું. આ નામે અગાઉ ટુકડાઓમાં વહેંચાયેલા પ્રદેશને એક મજબૂત તાંતણે બાંધવાનું ઐતિહાસિક કામ કર્યું. સદીઓની એ અસ્થિરતા અંતે એક મજબૂત સ્થિરતામાં બદલાઈ ગઈ. ચાવડા વંશના શાસકોએ ઉત્તર ગુજરાતમાં પાટણના રૂપમાં એવો તો નક્કર પાયો નાખ્યો જેના પર જ ભવિષ્યમાં સોલંકી વંશે પોતાના સુવર્ણકાળની ભવ્ય ઇમારત ચણી. એક રીતે કહીએ તો ચાવડાઓનો એ અવિરત સંઘર્ષ જ આવનારા સુવર્ણયુગ માટેનું અસલ લોન્ચ પેડ સાબિત થયો હતો. આ બધું જાણ્યા પછી છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર થાય. જો મૈત્રક કાળ પછી સત્તા માટે આટલો તીવ્ર સંઘર્ષ, અંધાધૂંધી અને વિભાજન ન થયું હોત, તો શું એના પછીનો પેલો તેજસ્વી સુવર્ણકાળ ક્યારે અસ્તિત્વમાં આવી શક્યો હોત ખરો? કદાચ એવું જ હોય છે કે સંઘર્ષની આગમાં તપીને જ કોઈ પ્રદેશ તેના મહાન ભવિષ્ય માટે તૈયાર થાય છે. ખેર, આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે આ માહિતી તમને ભવિષ્યમાં ગુજરાતનો ઇતિહાસ વધુ સ્પષ્ટતાથી સમજવામાં ચોક્કસ મદદરૂપ થશે.